સુપર સ્પાઇસી અને ટેસ્ટી એવા ગાર્લિક વેજીટેબલ રાઈસ બનાવીશું। આ રાઈસ કુકરમાં બનાવીશું જેથી ઓછા સમયમાં અને કુકરમાં બનાવવાથી પણ એકદમ દાણો રાઈસનો એક એક છૂટો થશે અને ખૂબ જ ટેસ્ટી બનશે અને ખૂબ જ સરળ રીતે બનીને રેડી થઈ જશે। તો તેના માટે અહીં પ્રેશર કુકરમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું, 2 નંગ તમાલપત્ર અને 1 નંગ જેટલું સૂકું લાલ મરચું નાખ્યા બાદ તેમાં 2 મોટી ચમચી જેટલી મેં આદુ અને મરચાંની પેસ્ટ નાખી અને તેને સાતળી લઈશું। ત્યારબાદ તેમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે। હવે તેને ઝીણી સમારેલી છે તેને એમાં સોતે કરી લઈશું। આ ડુંગળીને 2 મિનિટ માટે સોતે કરીશું અને ડુંગળીની કચાશ દૂર થાય ત્યાં સુધી એને સોતે કરીશું। તેમાં 1 ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે જેથી ડુંગળી છે જલ્દી કૂક થઈ જાય અને મસ્ત લાઇટ બદામી કલર પણ આવી જશે। હવે એને 2 મિનિટ માટે સોતે થવા દઈશું। ડુંગળી સોતે થઈ ગયા બાદ તેમાં 1 નંગ જેટલું સમારેલું ટામેટું નાખ્યું છે અને ત્યારબાદ અહીં મેં ગાર્લિકની ચટણી બનાવી છે। અહીં આપણે ગાર્લિક રાઈસ બનાવવાના છે તો ગાર્લિક તો જરૂર પડશે, તો અહીં તમે કાચું લસણ પણ નાખવું હોય તો પણ નાખી શકો છો, પણ મેં જનરલી આપણે ગાર્લિકની ચટણી બનાવીએ છીએ એ જ રીતના બનાવી છે અને થોડું પાણી એડ કરી અને થોડીક રણી ટાઈપ કરી અને તેમાં એડ કરી દઈશું। આ ગાર્લિકની ચટણી જ્યારે તમે તેલમાં વઘારશો ને તો ખૂબ જ એવી સ્મેલ અને ફ્લેવર રાઈસમાં આવશે અને ઘરમાં પણ આખા ઘરમાં આ રાઈસ ગાર્લિક ચટણીની સ્મેલ આવશે। તો ચોક્કસથી તમે આવી રીતના ઘરે ટ્રાય કરજો। પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં મેં ટાઇટલ પાસે લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। અને આ રાઈસમાં ગાર્લિક ચટણી આવી રીતના નાખવાથી ખૂબ જ ફ્લેવરફુલ રાઈસ બની જાય છે અને કલર પણ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે 2 મિનિટમાં જ સતળાઈ ગયા છે। હવે આપણે એમાં બધા જ વેજીટેબલ્સ એડ કરી દઈશું। અહીં મેં વેજીટેબલ્સમાં ગાજર, બટેકું અને કોબી લીધા છે। તમે કોઈ પણ મનગમતા તમે વેજીટેબલ્સ લઈ શકો છો। હવે બધા જ વેજીટેબલ્સને આપણે સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું। ત્યારબાદ અહીં મેં 1.5 વાટકી જેટલા બાસમતી રાઈસ લીધા છે અને તેને 1 કલાક માટે મેં પલાળી દીધા હતા। રાઈસને આવી રીતના પલાળવાથી રાઈસ છે જલ્દી કૂક થઈ જશે। હવે રાઈસ તેમાં એડ કર્યા બાદ આપણે જે બેઝિક મસાલા છે, હાફ ટીસ્પૂન જેટલું હળદર, હાફ ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને સારી રીતના મિક્સ કરી લઈશું। ત્યારબાદ અહીં સુપર ટેસ્ટી અને ચટપટા બનાવવા માટે 1 મોટી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો નાખ્યો છે। પાઉંભાજીનો મસાલો અને ગાર્લિક ચટણીથી જ આ રાઈસ છે એકદમ ફ્લેવરફુલ અને એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ જશે। તો આવી રીતના આ મારા રાઈસ છે ઘરે તમે બનાવજો, બધાને એવા ભાવશે। તમે રેસ્ટોરન્ટમાં ખાતા હો ને એવા જ ટેસ્ટી બનશે અને જ્યારે આપણે ગાર્લિક ચટણી તેલમાં સોતળીને નાખી છે તેનાથી તો આ રાઈસ છે એકદમ ફ્લેવરફુલ બની જશે। હવે અહીંયા મેં 2 નાના ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને એક પ્રેશર કુકરને 4 વિસલ વાગે ત્યાં સુધી કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણે કુકરમાં બનાવ્યા છે તો પણ એકદમ રાઈસનો દાણો છો એક એક દાણો છૂટો અને ટેસ્ટી બન્યો છે અને ગાર્લિક ચટણી આવી રીતના વઘારમાં નાખવાથી રાઈસનો કલર પણ એકદમ મસ્ત રેડ ચટાકેદાર થઈ ગયો છે અને વરસાદી વાતાવરણમાં આવા સ્પાઇસી રાઈસ મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ। ઉપરથી ફ્રેશ લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરી અને આ રાઈસને આપણે મસાલા રાઈસ સાથે આપણે સર્વ કરીશું। તો કેવી લાગી મારી આજની આ મસ્ત ચટાકેદાર